કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે એક અતિ ખાસ અગત્યનો એક એસી પરિપથ માટેનો પ્રશ્ન સમજીશું. ખાસ સમજો. પ્રશ્ન છે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે વૈશ્લેષિક ઉકેલની રીતથી પ્રવાહનું સૂત્ર તારવો. તો એલસીઆર શ્રેણી પરિપથમાં રચાતા પ્રવાહનું જ સૂત્ર તારવવાનું છે, પરંતુ જે આપણે અગાઉના લેક્ચર્સમાં ફેઝર ડાયાગ્રામની રીતથી લાવેલા હતા તેની જગ્યાએ હવે વૈશ્લેષિક ઉકેલની રીતનો ઉપયોગ કરવાનો છે. ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરવાનો નથી. તો પહેલાં તમને બેઝિક વસ્તુ કહી દઉં છું કે આપણે ફેઝર ડાયાગ્રામની અંદર શું કરી ચૂક્યા હતા. તો ફેઝર ડાયાગ્રામની અંદર આપણે મહત્તમ પ્રવાહ Im બરાબર Vm ભાગ્યા √r² પ્લસ Xc માઇનસ XL હોલ સ્ક્વેર, આ સૂત્ર આપણે ફેઝર ડાયાગ્રામની રીતથી લાવી ચૂક્યા હતા. એની અંદર જે છેદમાં રાશિ મળે છે એ રાશિને ઇમ્પિડન્સ Z કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. Vm અપોન ઇમ્પિડન્સ Z શું લખ્યું? જ્યાં માનાંકમાં લખવામાં આવે છે એટલે કે એનું મૂલ્ય એકલું Z લખો તો પણ ચાલે. જો Z બરાબર r² પ્લસ બ્રેકેટમાં Xc માઇનસ XL નો સ્ક્વેર. આ સૂત્ર તમારે આજની થિયરીમાં પણ જરૂર પડશે. ઇમ્પિડન્સ Z કહેવાય. ક્લિયર? તથા એ જ થિયરીમાં આપણે કરા તફાવત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેની કરા તફાવત ફાઈ શોધવાનું પણ આ સમીકરણ લાવ્યા હતા. શું સમીકરણ હતું? tan phi બરાબર Xc માઇનસ XL ભાગ્યા R. તો આ બંને સમીકરણો આપણે ફેઝર ડાયાગ્રામની રીતની મદદથી લાવી ચૂક્યા હતા. હવે આવા જ પ્રકારના સમીકરણો આજે આપણે વૈશ્લેષિક ઉકેલની રીતથી લાવીશું અને પ્રવાહનું સૂત્ર તારવીશું. ચલો સૌપ્રથમ શરૂઆત કરીએ રેખાકૃતિથી. તો રેખાકૃતિમાં એક તો V બરાબર Vm sin ઓમેગા t અનુસાર બદલાતો જતો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન આપેલું છે. ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય એકબીજા સાથે શ્રેણીમાં જોડીને પરિપથ પૂર્ણ કરેલો છે. આ જ પરિપથને આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ કહીએ છીએ. ક્લિયર? તો રેખાકૃતિ દોર્યા બાદ તમારે આ રીતે શરૂઆત કરવાની કે આકૃતિમાં V બરાબર Vm sin ઓમેગા t અનુસાર સતત આવર્ત રીતે બદલાતા જતા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનની સાથે ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R ને શ્રેણીમાં જોડીને પરિપથ પૂર્ણ કરેલો છે. આ પરિપથને જ એલસીઆર શ્રેણી એસી પરિપથ કહે છે. ક્લિયર? ચલો હવે આ પરિપથ માટે હું કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ લાગુ પાડું તો આવું લખી શકાય. સમજવાની આગળ કિર્ચોફના નિયમ અનુસાર શું હતું કિર્ચોફનો નિયમ? કે તમે આપેલા પરિપથને જે વોલ્ટેજ લાગુ પાડશો એ વોલ્ટેજ દરેક ઘટકોના વોલ્ટેજના સરવાળા જેટલો જોવા મળે. તો આવું થઈ જશે. કેટલો વોલ્ટેજ પૂરો પાડ્યો? V જેટલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ છે? VL જેટલો વોલ્ટેજ છે. અહીંયા આગળ VL વત્તા કેપેસિટરના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ છે? VC જેટલો વોલ્ટેજ છે વત્તા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ છે? VR જેટલો વોલ્ટેજ છે. તો લખી શકાય
આપેલું કુલ વોલ્ટેજ બરાબર ત્રણેય ઘટકોના બંને છેડા વચ્ચે જોવા મળતો વોલ્ટેજ. ચલો એમાં V શું સૂત્ર છે V નું તો Vm sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ Vl ઇન્ડક્ટર માટેનો વોલ્ટેજ. તો આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ગુંચરામાં પ્રેરિત થતા EMF માટે શું સૂત્ર લાવ્યા હતા? EMF એપ્સિલોન બરાબર -L di/dt સમીકરણ લાવ્યા હતા. આ જ EMF ને ઇન્ડક્ટરનો વોલ્ટેજ પણ ગણી શકાય અને મૂલ્ય લખીશું તો આપણે માઈનસ ચિહ્ન અવગણી શકીએ. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે આ સમીકરણ પરથી તમે વોલ્ટેજ આપી શકો. શું સૂત્ર હતું? L di/dt વત્તા Vc. તો Vc એટલે શું? કેપેસિટરના બે છેડાની વચ્ચેનો વોલ્ટેજ. તો આ સમીકરણ તો આપણે બીજા ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર વખતે લાવ્યા હતા. વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q ભાગ્યા C આવું લાવ્યા હતા. તો Vc ની જગ્યાએ શું થશે? Q ભાગ્યા C અને V અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો ઓહમનો નિયમ લગાવીએ તો V બરાબર IR બને IR. તો આ સમીકરણ આપણને આપેલા પરિપથ માટેના વોલ્ટેજનું સમીકરણ મળે છે. ચલો ક્લિયર. હજી એ સમીકરણની અંદર પ્રવાહ I, જો મારે વિદ્યુત પ્રવાહ I ના લખવું હોય તો આપણે વિદ્યુત પ્રવાહ I ની જગ્યાએ શું લખી શકીએ? dq/dt લખી શકાય. ચલો ક્લિયર. એક વસ્તુ જે તમે I બરાબર dq/dt લખેલું છે એનું હું સમયની સાપેક્ષે વિકલન કરું. આ પદનું સમયની સાપેક્ષે વિકલન કરું. ચલો I નું વિકલન શું થશે? di/dt ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુના પદનું વિકલન કરવું પડે. આવું થશે d/dt બ્રેકેટમાં dq/dt આવું થાય. તો શું થયું? આ બ્રેકેટ છે એ તમને એક વખત q નું વિકલન બતાવે છે અને બ્રેકેટની બહાર બીજી વખત વિકલન છે એટલે કે q નું બે વખત વિકલન છે. શું થશે? d2q/dt2 થશે. શું કહેવાય? q નું બે વખત વિકલન કર્યું કહેવાય. તો સમીકરણ નંબર 1 માં I દેખાય છે તો dq/dt મૂકું અને di/dt દેખાય છે ત્યાં શું મૂકું? d2q/dt2 મૂકું. શું બનશે? આવું થશે. તેથી સમીકરણ 1 પરથી Vm sin ઓમેગા t બરાબર L એવા ને એવા di/dt છે. di/dt ની જગ્યાએ શું આવે? d2q/dt2. ક્લિયર. ચલો વત્તા q/c તો એવા ને એવા વત્તા IR તો R as it is I ની જગ્યાએ શું લખી શકીએ આપણે? dq/dt લખી શકીએ. તો આ જે સમીકરણ નંબર 2 આવ્યું, આ સમીકરણ નંબર 2 ને LCR શ્રેણી AC પરિપથ માટે વિદ્યુત ભાર Q નું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ કહે છે. જોઈ શકો છો અહીંયા તમે Q નું મહત્તમ આ સમીકરણની અંદર Q નું મહત્તમ કેટલી વખત વિકલન આવે છે? બે વખત વિકલન આવે છે એટલે એને દ્વિતીય ક્રમ કહેવામાં આવે. શું કીધું? સમીકરણ નંબર 2 ને LCR શ્રેણી AC પરિપથ માટેનું વિદ્યુત ભાર Q નું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ કહે છે. હવે જ્યારે તમે હાયર લેવલે ફિઝિક્સનો અભ્યાસ કરશો, મતલબ કે માસ્ટર લેવલે, ત્યારે તમે જોશો કે જે કંઈ પણ વિકલ સમીકરણ આવે છે એના ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. શું આવે છે? જેટલા પણ વિકલ સમીકરણો આવશે એ વિકલ સમીકરણોના ઉકેલ મળતા હોય છે એ આપણે શોધી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણે સીધો જ એનો ઉકેલ યાદ રાખીશું. એ ઉકેલ કેવી રીતે આવે છે એ આપણા સિલેબસની બહારની વસ્તુ છે. તો
જે તમે વિકલ સમીકરણ નંબર 2 લખેલું છે એનો ઉકેલ આ વિકલ સમીકરણનો ઉકેલ ધારો કે ખાસ કરીને q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા સ્વરૂપનો મળે છે. શું ધારી લીધું કે એ જે વિકલ સમીકરણ નંબર 2 લાવ્યા છીએ એનો ઉકેલ કેવો મળે છે? q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા સ્વરૂપમાં મળે છે. જો થીટા એક અચળ સંખ્યા છે. ક્લિયર? તો ઉકેલ યાદ રાખવું પડશે આપણને. હવે સમીકરણ નંબર 2 માં જોવો તો તમારે dq/dt પણ લાવવાનો છે અને d2q/dt2 લાવવાનો છે. તો q તમે લખી દીધું તો એક વખત વિકલન કરશો તો dq/dt મળશે, બીજી વખત વિકલન કરશો તો d2q/dt2 મળશે. ચલો q થી શરૂઆત કરીએ. શું લખ્યું? q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા લખ્યો. આનું એક વખત વિકલન કરું તો શું થશે? dq/dt. ચલો q નું વિકલન થઈ ગયું dq/dt. હજી dq/dt આપણે વિકલન તો કરીએ છીએ પણ dq/dt જગ્યાએ તમે શું લખી શકો? I પણ લખી શકો. બરોબર? તો dq/dt ને શું કહીશું? I બરાબર, ચલો આનું વિકલન કરીએ તો qm એવા ને એવા sin નું વિકલન cos ઓમેગા t પ્લસ થીટા અને બ્રેકેટમાં રહેલા પદનું ફરીથી વિકલન કરશો તો શું મળશે? ઓમેગા મળશે. ઓમેગા t નું વિકલન કરો તો ઓમેગા વધે, થીટા તો અચળ સંખ્યા t નું વિકલન 0 થાય. તો શું મળ્યું તમને? હવે લખી શકાય. તેથી dq/dt બરાબર I બરાબર ઓમેગા, આગળ લખીએ ઓમેગા qm cos ઓમેગા t પ્લસ થીટા. તો આ આપણે dq/dt મળી ગયા. ચલો ક્લિયર? હજી શું જોઈએ છે? d2q/dt2. ચલો આ જે સમીકરણ આવ્યું એનું ફરીથી વિકલન કરું. શું થશે? તો આવું થશે d2q/dt2 હવે I ની જરૂર નથી એટલે I નથી લખતો. શું થશે આનું વિકલન? ઓમેગા qm cos નું વિકલન શું થાય? માઈનસ sin થાય. ચલો કૌંસ તો જે હતો એવું ને એવું જ, અને કૌંસનું તમારે ફરીથી વિકલન કરવું પડે. ફરીથી વિકલન કરશો તો શું વધશે? ઓમેગા વધશે. ચલો તેથી આવતી છે d2q/dt2 આ ઓમેગા આગળ ભૂલી દઉં, માઈનસ ચિહ્ન આગળ લઈ જાઉં તો માઈનસ ઓમેગા સ્ક્વેર qm બ્રેકેટની અંદર sin ઓમેગા t પ્લસ થીટા. ચલો ક્લિયર? તો d2q/dt2 મળી ગયું, dq/dt મળી ગયો અને q આપણે ધારી લીધો હતો. તો આ ત્રણેય જે કિંમતો લાવ્યા લાસ્ટમાં એ બધી ક્યાં આગળ મૂકી દઈએ? સમીકરણ નંબર 2 માં મૂકી શકાય. આવું બનશે સમીકરણ 2 માં મૂકતા શું બનશે? જોઈ લો સમીકરણ નંબર 2. vm sin ઓમેગા t L એવા ને એવા સમજો. કૌંસમાં શું છે? d2q/dt2 ક્યાં લાવ્યા? આ લાવ્યા d2q/dt2. શું મળશે? બ્રેકેટની અંદર માઈનસ ઓમેગા સ્ક્વેર qm sin ઓમેગા t પ્લસ થીટા. તો L એવા ને એવા જ d2q/dt2 ની કિંમત મૂકી દીધી. ચલો વત્તા q/c. એમાં q શું લાવેલા છીએ? આ લાવેલા છીએ તો આવું થશે, જોઈ લેજો. વત્તા અહીંયા પછી જગ્યા વાપરીશું એટલા માટે અહીંયા વત્તા લખીશું. વત્તા q/c. q ની જગ્યાએ શું છે? qm sin ઓમેગા t પ્લસ થીટા અપોન c. થઈ ગયું? qm sin ઓમેગા t પ્લસ થીટા અપોન c. ચલો હજી શું છે? દેજો વત્તા r બ્રેકેટમાં dq/dt. તો r dq/dt ક્યાં છે?
આ ડીટી બાય ડીટી શું છે ઓમેગા qm cos ઓમેગા t પ્લસ થીટા ક્લિયર. તો સમીકરણ નંબર 2 માં આમ તો સીધું જ લખું તો પણ શું છે પછી જગ્યામાં ગૂંચવણો ઉત્પન્ન થતો હતો એટલા માટે આ રીતે લખી દીધું. ઓકે, હવે તમે જોઈ શકો છો આ જે ત્રીજું પદ છે એમાં ઓમેગા qm છે. પહેલા પદની અંદર ભલે ઓમેગા નો સ્ક્વેર છે પણ ઓમેગા qm ગણી શકાય. ખાલી બીજા પદની અંદર ઓમેગા નથી qm તો છે, તો શું કરું બીજા પદને ઓમેગા વડે ગુણું, ઓમેગા વડે ભાગું. આવું થશે. જસ્ટ બીજા પદને આ જોઈ લેજો, ઓમેગા વડે ગુણ્યા ઓમેગા વડે ભાગ્યા. તો તમે જોઈ શકો છો દરેક પદમાંથી ઓમેગા qm તમે કોમન લઈ શકશો. આવું વચ્ચે જોઈ લેજો. તેથી vm sin ઓમેગા t બરાબર શું કોમન લખું છું ઓમેગા qm કોમન લખું છું. સમજો આ. ચલો હવે ત્રણ પદ હતા નીચેથી ઉપર તરફ લખવાનો પ્રયત્ન કરું છું. ચલો છેલ્લા પદમાંથી તમે ઓમેગા qm બાદ લઈ લો, કોમન લઈ લો તો શું વધશે કહો આ cos ઓમેગા t પ્લસ થીટા મળશે. ચલો ક્લિયર. ઉપરના પદમાંથી ઓમેગા qm કોમન લઈ લઈએ તો શું વધશે આવું છે sin ઓમેગા t પ્લસ થીટા અપોન ઓમેગા c. અંશમાંથી શું કોમન લઈ લીધું ઓમેગા qm કોમન લઈ લીધા. આવું છે વત્તા sin ઓમેગા t પ્લસ થીટા અપોન છેદમાં ઓમેગા c. ચલો ક્લિયર. હજી ઉપરના પદમાંથી તમે હજી ઓમેગા qm કોમન લઈ લો તો એક ઓમેગા વધશે, માઈનસ ચિહ્ન વધશે, l અને sin વાળું પદ વધશે. તો હવે લખી શકાય જોઈ લેજો માઈનસ શું વધશે l ઓમેગા sin ઓમેગા t પ્લસ થીટા. ચલો રેડી આટલા સુધી કમ્પ્લીટ. તો ઉપરના સ્ટેપમાંથી ઓમેગા qm કોમન લખી દીધા. ઓકે, ચલો હવે અહીં આગળ આવી જઈએ આપણે. ચલો તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો કે જે આ બીજું પદ છે અને ત્રીજું પદ છે એની અંદર sin વાળું પદ કોમન છે. જોઈ લો બીજા અને ત્રીજામાં તો sin કોમન લખી શકાય. શું વધશે કહો તેથી vm sin ઓમેગા t બરાબર ઓમેગા qm બ્રેકેટમાં r cos ઓમેગા t પ્લસ થીટા વત્તા શું કોમન લીધું sin ઓમેગા t પ્લસ થીટા કોમન શું વધશે કૌંસની અંદર 1 અપોન ઓમેગા c અહીં આગળ માઈનસ ઓમેગા l. રેડી. આ રીતે બની જશે. ક્લિયર. છેલ્લા બે જે પદ હતા એમાંથી sin વાળું પદ કોમન લઈ લીધું. ચલો તેથી vm sin ઓમેગા t બરાબર ઓમેગા qm r cos ઓમેગા t પ્લસ થીટા વત્તા sin ઓમેગા t પ્લસ થીટા. ચલો અહીં આગળ 1 અપોન ઓમેગા c શું સૂત્ર હતું 1 અપોન ઓમેગા c તો xc નું સૂત્ર હતું અને ઓમેગા l એ કોનું સૂત્ર હતું xl નું સમીકરણ હતું. આવું થઈ જશે. 1 અપોન ઓમેગા c ની જગ્યાએ xc લખી દીધું અને ઓમેગા l ની જગ્યાએ xl. શું બોલા xc એટલે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ અને xl બરાબર ઓમેગા l ને શું કહેવાય ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ક્લિયર. હવે ખાસ સમજો જે જમણી બાજુનું પદ છે એને હું z વડે ગુણું અને z વડે ભાગું. આવું બની જશે. તેથી vm sin ઓમેગા t બરાબર ઓમેગા qm જોઈ લેજો z વડે ગુણ્યા જે સરવાળામાં રહેલા છે બંનેને હું z વડે ભાગું. આવું થઈ જાય r ભાગ્યા z cos ઓમેગા t પ્લસ થીટા. જોઈ લેજો પહેલા પદને z વડે ભાગી દીધું
વત્તા sin ઓમેગા ટી પ્લસ થીટા બ્રેકેટમાં xc માઇનસ xl ભાગ્યા z. તમે જોઈ શકો છો કે આગળ જે હતું એને z વડે ગુણી દીધા અને અંશમાં જે કૌંસમાં જે પદ આપી દો એ કૌંસમાંના પદને z વડે ભાગી દીધા. તમે સાદું પાપો તો તમને સેમ ટુ સેમ ઉપરનું પદ મળી જાય છે. ક્લિયર? હવે ખાસ સમજો, બરાબર? આપણને r/z અને xc xl/z આની આપણને કિંમતો લાવવાની છે. હવે એની કિંમતો લાવવા માટે આપણને કોણ મદદ કરશે? તમે અહીંયા આગળ જોઈ શકો છો, હું અહીંયા આગળ રફ વર્ક કરીશ, જે થિયરીનો ભાગ નથી પરંતુ સમજવા માટે ખાસ અગત્યનું છે. આપણે અગાઉ ફેઝર ડાયાગ્રામની રીત વખતે કરા તફાવત tan phi નું સૂત્ર લાવ્યા હતા. શું સૂત્ર લાવ્યા હતા? tan phi બરાબર xc xl ભાગ્યા r લાવ્યા હતા. ક્લિયર? ખાસ સમજો. એમાં એવું ના લખવું હોય તો સિમ્પલી tan નું સમીકરણ શું? tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ થાય. તો તમે સરખાવો તો આ સમીકરણ તમને એવી રીતે મળે કે જે ત્રિકોણની સામેની બાજુ કેટલી બને? xc xl જેટલી બને અને પાછળની બાજુ કેટલી હોવી જોઈએ? r જેટલી હોવી જોઈએ. તો આવી રીતે આકૃતિ બનાવી શકો. આના પરથી ખબર પડી કે ત્રિકોણની સામેની બાજુ xc xl પાછળની બાજુ r જેટલી. તો આ રીતે તમે ત્રિકોણ બનાવી શકો. જોઈ લેજો અહીંયા આગળ. ચલો ધારો કે આ ખૂણો છે phi જેટલો, આ ખૂણો છે 90 ડિગ્રી. તો phi એની પાછળની બાજુ કેટલી છે? r જેટલી. એ આ r જેટલી. સામેની બાજુ કેટલી બને? xc xl બને. આ જે સામેની બાજુ છે એ આપણા માટે xc xl થઈ ગયું. તો હવે આ તો એક પ્રકારનો કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણ લાવવો હોય તો પાયથાગોરસનો પ્રમેય વાપરી શકાય. શું થશે? કર્ણ બરાબર અંડર રૂટ શું થવાનું? r² વત્તા xc xl² થવાનું. ક્લિયર? તમે પાયથાગોરસનો પ્રમેય વાપર્યો, એ જે કર્ણ મળ્યો એ જ કર્ણને આપણે શું કહેતા હતા? ઇમ્પિડન્સ z કહેતા હતા. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ આપણને z ઇમ્પિડન્સ જેટલો જોવા મળ્યો. હવે આને તમે cos phi લાગુ પાડો તો શું થાય? આવું થાય. cos phi બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ. શું થશે? cos phi બરાબર r ભાગ્યા z થઈ જાય. તો r રેવું r ભાગ્યા z. શું લખી શકીશું? cos phi લખી શકીશું r ભાગ્યા z ની જગ્યાએ. ઓકે? રેખાકૃતિ પરથી ચલો આને sin phi લાગુ પાડો તો sin phi બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો sin phi બરાબર સામેની બાજુ xc xl ભાગ્યા કર્ણ z. આની જો xc xl ભાગ્યા z. તો પાછળનો જે ગુણાકાર છે એ sin phi ની કિંમત આપી છે, આગળનો છે એ cos phi ની કિંમત આપી છે. તો બની જશે. તેથી Vm sin ઓમેગા t એવા ને એવા ઓમેગા qmz. સમજો આની જગ્યાએ શું લીધું? cos phi r/z ની જગ્યાએ અહીંયાથી લાવે. બરોબર? બીજું પદ એવું નહીં, cos ઓમેગા t પ્લસ થીટા વત્તા પહેલું પદ એવું નહીં, sin ઓમેગા t પ્લસ થીટા અને આ કૌંસની જગ્યાએ શું લખ્યું આપણે? sin phi લખ્યું. કૌંસ પૂરો. ક્લિયર? કમ્પ્લીટ. આકૃતિ પરથી sin phi અને cos phi ની કિંમતો આવી ગઈ. ચલો તેથી થોડુંક રીઅરેન્જ કરીએ. આવું થશે Vm sin ઓમેગા t બરાબર ઓમેગા qmz. સમજો cos વાળું પહેલા લખો અને phi વાળું પાછળ લખો. cos ઓમેગા t
टी प्लस थीटा cos phi. चलो क्लियर. cos ઓમેગા ટી વાળું પહેલું લખ્યું, phi વાળું પછી. ચલો વત્તા અહીંયા આગળ sin ઓમેગા ટી પ્લસ થીટા sin phi એ વાળું. ક્લિયર. આ જે ઓમેગા ટી પ્લસ થીટા આવ્યું એને a સમજો, phi આવ્યો phi ને b સમજો. ફરીથી અહીંયા ઓમેગા ટી પ્લસ થીટા આવ્યો એને a સમજો, phi ને b સમજો. શું થશે? cos a cos b વત્તા sin a sin b. આવું સૂત્ર બની ગયું. cos a cos b વત્તા sin a sin b. તો આ તો cos a minus b નું સૂત્ર છે. શું કીધું? જોઈ લો. cos a cos b વત્તા sin a sin b. તો શું થશે? cos a minus b નું સૂત્ર છે. તો બની vm sin omega t બરાબર omega qmz. શું કીધું આની જગ્યાએ? cos a minus b. શું છે એ? omega t plus theta minus b. શું છે b? phi. ક્લિયર. જોઈ લેજો અહીંયા આગળ કૌંસ વધારે પડતા આવી ગયા છે એટલે આ જે કૌંસ ખરું એ કૌંસની જગ્યાએ શું લખી દીધું? cos a minus b. એની જગ્યાએ આપણે આ કૌંસ હતો એ લખી દીધું, b ની જગ્યાએ phi હતો તો phi લખી દીધું. ઓકે. હજી cos ની અંદર પણ cos a minus b હોય તો તમે cos b minus a લખી શકો. તો આવું બની જશે vm sin omega t બરાબર omega qmz બ્રેકેટ ની અંદર cos a minus b. તો શું લખાય? b minus a. ક્લિયર. શું કર્યું? cos a minus b બરાબર cos b minus a. રેડી. ચલો હજી શું છે? sin omega t. તો જોઈ લો તમે આવું લખી શકતા હતા cos pi by 2 minus theta હોય તો શું લખતા હતા આપણે? sin theta લખતા હતા. તો theta ની જગ્યાએ omega t મૂકી દઈએ. હવે cos pi by 2 minus omega t બરાબર sin omega t બને. તો મને જ્યાં આગળ sin omega t જોવા મળે ત્યાં હું શું લખી શકું? cos pi by 2 minus omega t લખી શકું. અહીંયા આગળ લખી શકાય. આવું થશે vm શું અહીંયા આગળ cos pi by 2 minus omega t. બરોબર. આની જગ્યાએ sin omega t ની જગ્યાએ લખી દીધું. બરોબર. is equal to આ બાજુ omega qmz બ્રેકેટમાં cos phi minus omega t plus theta. ક્લિયર. ચલો હવે આ જે સમીકરણ આવ્યું એ બંને બાજુએ સરખાવી દઈએ. બંને બાજુઓ સરખાવતા સમજો શું બનશે? અહીંયા cos ની આગળ શું છે? vm. અહીંયા cos ની આગળ શું આવ્યું? omega qmz આવી. તો આ બની જાય vm બરાબર omega qmz થઈ જાય. ચલો હજી સમજો આ સૂત્ર આપણે ફરીથી પણ સરખાવીશું. હાલ ખાલી vm સરખાવ્યું છે. cos ની આગળનો ભાગ vm, અહીંયા cos ની આગળનો ભાગ omega qmz. ચલો હજી ઓહમના નિયમ અનુસાર મારે vm લખવું હોય તો શું સૂત્ર હતું? v બરાબર સમજો અહીંયા ઓહમનો નિયમ હતો v બરાબર ir, પરંતુ અહીંયા v મેક્સિમમ હતો તો i શું થવું જોઈએ? મેક્સિમમ થવું જોઈએ im. ક્લિયર. આ અવરોધ જો માત્ર એકલો અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો અહીંયા આગળ r આવે. જો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો અહીંયા આગળ xc આવે. જો માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તો અહીંયા આગળ xl આવે. પરંતુ
2 કે 2 થી વધારે ત્રણેય ઘટકો હોય તો એના પરિણામી અવરોધને ઇમ્પિડન્સ Z કહેવાય. અહીંયા આગળ શું આવશે? ઇમ્પિડન્સ Z આવશે. તો આ આપણે ઓહમનો નિયમ લખ્યો. ઉપરનું સમીકરણ આ બંનેની સરખામણીથી મળ્યું હતું. એ જે ઉપરનું સમીકરણ મળ્યું ને ઓહમના નિયમ સાથે સરખાવતા, બરોબર, ઉપરવાળા પદને ઓહમના નિયમ સાથે સરખાવતા. અહીંયા આગળ z ની આગળ શું છે? ઓમેગા qm. અહીંયા આગળ z ની આગળ શું છે? im. તો લખી શકાય. તેથી im બરાબર શું મળે? ઓમેગા qm મળે. ક્લિયર? તો આ તમને મહત્તમ પ્રવાહનું સૂત્ર મળી ગયું. im બરાબર ઓમેગા qm. ક્લિયર? કમ્પ્લીટ. કેપિટલ I લખો તો કેપિટલ I લખી શકો, સ્મોલ I લખવો હોય તો સ્મોલ I પણ લખી શકાય. આ રીતે પણ તમે લખી શકો = I. ક્લિયર? કેમ આપણે સ્મોલ I વાપરેલું છે એટલા માટે સ્મોલ I. તો આપણે એને સ્મોલ im સ્વરૂપે દર્શાવીશું. ઓકે, ચાલો કેપિટલ લખો તો પણ મિસ્ટેક કહેવાય. im મળી ગયો. હજી ચલો એ પદને ફરીથી સરખાવો તો ઉપરવાળાને vm cos. અહીંયા આગળ vm cos કેન્સલ કર્યા. કેમ? જો ઓમેગા qm z ને આપણે શું નામ આપ્યું? vm. તો આ ઓમેગા qm z એટલે આ vm બને, આ vm બને. vm vm કેન્સલ, cos cos કેન્સલ. શું મળશે? ખાલી આ બાજુ કેટલો ખૂણો વધ્યો? π/2 - ઓમેગા t. જ્યારે આ બાજુ આટલો ખૂણો મળશે તો બંને ખૂણાઓને સરખાવીશું. શું મળશે? અહીંયા આગળ π/2 - ઓમેગા t અહીંયા આગળ phi minus omega t plus theta. આવું બને. ચલો માઈનસ અંદર જવા દઈએ. શું મળશે? π/2 minus omega t phi minus omega t minus theta. બે બાજુથી omega t કેન્સલ, theta ને આ બાજુ લાવીને કરતા બનાવીએ. શું મળશે? તેથી theta બરાબર phi minus π/2 આવું થઈ જાય. ક્લિયર? મળી ગયો થીટા. આ થીટાની કિંમત આપણને તો પ્રવાહનું સૂત્ર લાવવાનું છે. ક્યાં છે પ્રવાહનું સૂત્ર? સમીકરણ નંબર 3 માં મૂકું. આવું થઈ જાય. સમીકરણ 3 માં મૂકતા શું મળશે? તેથી પ્રવાહ I બરાબર ઓમેગા qm cos omega t plus theta. આ સૂત્ર છે. એમાં થીટાની જગ્યાએ શું લાવ્યા તમે? phi minus π/2 લખી દો. અહીંયા આગળ થીટાની જગ્યાએ સીધું